Do the hard thing first. Don't run away from the difficult task. If you follow what is easy, then you are on the wrong track. You are misguiding your life. જ્યારે જ્યારે જિંદગી સામે બે રસ્તા આવે છે, એક બહુ જ સહેલો અને સરળ, કોઈ મુશ્કેલી ના હોય, સહેલાઈથી એ રસ્તે ચાલી શકાય ને પહોંચી પણ શકાય. અને બીજો રસ્તો એવો હોય છે જેમાં સરળતા હોતી જ નથી. મુશ્કેલી, તકલીફો, દુઃખ, દર્દ, પીડા, વેદના, નિષ્ફળતા, હાર, પરાજય બધું જ પગલે પગલે ડગલે આવશે. આ બીજો રસ્તો છે, જે જિંદગીનો સૌથી મુશ્કેલ રસ્તો છે. દરેક ક્ષણે એ રસ્તો છોડી દેવાનું મન થશે. ભાગી જઈએ. આટલું બધું શા માટે મારે સહન કરવાનું? નહીં, આ રસ્તે નથી જવું. જો બધા સહેલાઈથી બધું મળી જાય એવા રસ્તે જાય છે. આવું બનશે. અને એ વખતે એક પરમાત્માનું અદ્ભુત વાક્ય યાદ કરો. ઈશ્વર પોતાના સૌથી વહાલા દીકરાને જીવવામાં સૌથી વધુ મુશ્કેલીઓ આપે છે. એના રસ્તામાં કશું જ સારું નહીં થાય. એના રસ્તામાં ચારે બાજુ ઠોકરો વાગે માટે પથરાયેલા હશે, કાંટા વેરાયેલા હશે. ઈશ્વર આવું જ કરશે, કેમ કે એ તમને ઘડવા માંગે છે, તમને શ્રેષ્ઠ દીકરો માને છે. એમને ખબર છે જેટલા મુશ્કેલીઓના પહાડ આના રસ્તા ઉપર નાખીશ, આ જ દીકરો છે મારો, જે બધું જ હટાવીને પહોંચી જશે સફળતા સુધી. જેની પર વિશ્વાસ હોય માલિકને, પરવરદિગારને, એની જ જિંદગીમાં દુઃખ આયા કરે અને એ ઘડાતો જાય. તમામ દુઃખને દુઃખ ન ગણે, ઠોકરો મારતો જાય. અને એવું નહીં, સોનું આગમાં તપે ને પછી એનો અસલી રંગ આવે. એવી રીતે તમે ખીલશો, તમારું વ્યક્તિત્વ અસલી રંગ પકડશે. જેમ જેમ તમે તપશો, તપાવશે તમને દુઃખ દર્દ. એમ હા, સહેલા રસ્તા પર જશો તો ઘડાશો નહીં. હા, નાનકડી સફળતા મળી જશે. બસ જીવ્યા કરો એના સાથે. 99% લોકો એ આ જ છે. સરળતાથી ચાલતા રસ્તા ઉપર કશું ખાસ કરવું ના પડે અને મળી જાય. એ રસ્તા પર છે, પણ એ રસ્તા ઉપર ઈશ્વર નથી, કેમ કે તમારામાં ઈશ્વરને વિશ્વાસ નથી. એને ખબર છે તમે નહીં લડી શકો, એટલે તમને સહેલો રસ્તો આપી દીધો.
Don't run away. Don't run away. અઘરા રસ્તા પર પાછા ના ફરી જાઓ. પસંદ એને જ કરો. એવું ના થાય અને જો સહેલા રસ્તા તરફ જાઓ તો પોતાની જાતને નફરત કરજો, ધિક્કાર કરજો, કેમ કે તમે ઈશ્વરનો રસ્તો છોડ્યો, માટે તમે નફરતને લાયક છો.